હલો. હલો. મનસુખભાઈ. હાજી. મનસુખભાઈ, હું અમરીશ રાજ જાડેજા બોલું છું. મારું મૂળ વતન જામનગર છે, પણ અત્યારે ગોંડલ રહું છું. શું નામ કીધું? અમરીશ રાજ જાડેજા. અમરીશભાઈ રાજ જાડેજા, બોલો ને સર. હવે મારે તમને એક મળવું છે, એક બાબત હતું. મારે છે ને મારી આંખ ડોનેટ કરવી છે. મેં એક તમારો વિડીયો જોયો હતો, એક છોકરીના કંઈક મમ્મી પપ્પાનો ઝઘડો હતો ને આંધળી છે ને આંખ નથી. મારે એને આંખ ડોનેટ કરવી છે, કારણ કે ભણેલી છે બહુ છોકરી અને બહુ ઇન્ટેલિજન્ટ છે. એના માટે મેં તમને ફોન કરું ઘણા દીથી, પણ તમારી વાત નથી થતી મારી. ઓકે. અને એમાં એવું છે તમે પાછું સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? હા, વાંધો નહીં, એમાં કઈ વાંધો નહીં. હા, એટલે તમારે બે હાથ છે કે એક જ છે? મેં બે આંખ છે. હા. હમણાં જ હું ચેકઅપ કરાવ્યો ભટ્ટ હોસ્પિટલમાં રાજકોટ. મારે એક આંખમાં જરાક મોતિયો આવ્યો છે, હમણાં ઠંડીમાં કીધું કરાવી લેશું. ઠીક છે. તમારી ઉંમર કેટલી છે? મારી અત્યારે 51 ચાલુ છે. ઓકે, સારું છે. બહુ બહુ મોટો વિચાર કર્યો. બહુ ઓલું તમારી મેં એવો વિડીયો જોયો હતો. તમને બહુ ફોલો કરું છું બધા વિડીયો. બહુ યાર, તમે બહુ મસ્ત કામ કરો છો મનસુખભાઈ. પણ સાહેબ એમાં શું છે કે જે જેના વિચાર છે, જેની વાણી છે, એનાથી આવું બધું હાલતું. હા, એટલે અને એમાં શું માણસ છે ને ઈ આ શબ્દ છે ને, એક વસ્તુ જે તમે કહો છો ને કે ભણેલા ગણેલા નથી ને, એની મેન્ટેલિટી એવી, એનો બહુ બોલો પ્રભાવ પડે એ વસ્તુ. આપણે અહીં ગોંડલ શું કામ કરો છો? હું એકચ્યુઅલી છે ને, મારા પપ્પા અહીંયા ગોંડલ જ ભણ્યા હતા, પછી આર્મીમાં હતા ને 71 ની લડાઈમાં હતા, ને પછી ગોલી લાગી હતી, પછી મૂકી દીધું હતું, અને પછી કંડલાપોર્ટમાં ઇન્સ્પેક્ટર હતા, સિક્યુરિટીમાં ઇન્સ્પેક્ટર. ઓકે. અને હું કંડલા જ હતો, પ્રાઇવેટ શિપિંગ કંપનીમાં આટલા વર્ષ નોકરી કરી. હવે શું છે કે આમ શારીરિક રીતે જરાક બીમારી એટલી બધી આવી ગઈ, એટલે આરામ કરવા ગોંડલ આવી ગયો. કારણ કે મારું જામનગર પાસે ગામ છે, લાલપુર તાલુકામાં નાંદુરી. કાલે તમારો લાલપુર પ્રોગ્રામ હતો? હા, તો લાલપુર થી 15 કિલોમીટર મારું ગામ થાય, નાંદુરી. આયર મામાનું ગામ છે અમારું આખું. હા, અમારો લાલપુર બાબા સાહેબ આંબેડકર ની. હા, એ હતું, એ મેં જોયું હતું. હા, અંકિતભાઈ રાઠોડ અને હેમંત ચૌહાણ અને હકાભા ગઢવી હતા. હા, જોયું હતું મેં. એટલે અમારા લોકડાયરી નો પ્રોગ્રામ છે, મારા દીકરાની ચેનલમાં હોય, અંકિત રાઠોડ ની ચેનલ. મારા પોતાના પ્રોગ્રામ ને અંકિતના પ્રોગ્રામ. બરાબર. અને મારી ચેનલમાં તો શું છે, ખાલી આ વિવાદિત અને આવા સારા વિડિયા હોય, ઈ બધું ઓડિયા અમારે મારી ચેનલમાં હોય. અચ્છા, અચ્છા. ઈ ઓલું અંકિત રાઠોડ વાળું નથી જોયું હજી. ઈ ચેનલ પર જોવું, હાલો સોલો ગોતી લઈશ. મારા દીકરાની ચેનલ છે, ઈ ગાયક કલાકાર છે. બરાબર. મારો દીકરો આઈએસ કલાકાર. મારે તમને મળવા આવું છે કેટલા દીદી, પણ હવે તમે મેં કીધું ફોન ઉપાડો તો કઈક વાત થાય તો આવું. મેં કીધું હું ગોંડલની આશાપુરા ચોકડી પાસે જ રહું છું, રાજા પાર્કમાં. અત્યારે તો ભાડે છે, કારણ કે કચ્છમાં અમારું મકાન હજી વેચાણું નથી, એટલે લીધું નથી. એમ તો મારે કચ્છમાં બીસી જાડેજા છે ને, કચ્છના બીસી જાડેજા ને ઓળખતા હો? એ કોણ, માનકુવા વાળા? ઈ નથી મને ખબર, પણ આપણે માણેકવાડા મહીપતથી પણ આવતા હોય છે. મારા ફોલોવર છે. અચ્છા. હા, તમારું નામ શું કીધું? મારું નામ અમરીશ રાજ જાડેજા છે. સિંહ નથી મારા નામ, એટલે હું સિંહ જ નથી બન્યો. અમરીશ રાજ જાડેજા છે. અને હવે આ બાબતમાં મેં તમને ખાલી ધ્યાન દોરવી દીધું. હવે તમે થોડુંક આમાં ધ્યાન દેજો. પણ આપણે જો ઈ મને પાછું ઈ ઓડિયો તમારો મોકલો, કેમ કે મારા છે ને જાડેજા બાબુ, આપણે મારા છે ને 1100 ઓડિયા છે, એટલે મને ખબર છે. ઈ ગોતવું થોડુંક અઘરું થાય. નંબર એવું છે, બીજા નંબર હું ગોતવાની ટ્રાય તો કરું છું ઘણા દીદી, પણ મળતું નથી. ઓલી છોકરી બોલે છે ખબર તમે, કઈક એના મમ્મી પપ્પાનો ઇસ્યુ હાલે, ઝઘડો હાલે છે, ને એમાં ઈ છોકરી કે છે ને, જયારે બોલે છે કે મારે આંખ નથી, એટલે કઈ ઓલું નથી, પણ કે મારા તમે મમ્મી કોણ સુરત ના છે, એટલે બધી પટેલ સમાજ ની દીકરી છે. ગમે એ સમાજ ની, આપણે સમાજ આપણે એમાં માનતા જ નથી. મને એક અંદાજ એવો છે, ખ્યાલ મારા પ્રમાણે, કેમ કે બ્લાઇન્ડ છે ને, એને મને કીધું. પણ એમાં સુરત નું મને કઈ એવું ધ્યાન નથી આવતું, પણ એ છોકરી જે બોલી ને તમારી સામે બહુ આર્ગ્યુમેન્ટ કર્યું, મને બહુ ગમ્યું હોય. ભણેલી છે એટલે બહુ જ મને ગમ્યું. મેં કીધું આને આપણે આંખ ડોનેટ કરવી 100%. જો તમે હવે આ તમે મારી અથાવરો આજે તમે જે વિચાર કર્યો ને, હાજી, એ સાહેબ ભારતમાં કોઈ ન કરીએ. જો અમે ઘણા અમારો વિરાટ હોય કરતા છે, અમારા લોક ડાયરામાં અમે કોઈ ક્ષત્રિય સમાજના દરબાર અમે દરબારોના વખાણ કરીને, એટલે ઘણા મનુવાદી માણસો, મનુવાદી બધી સમાજમાં સાંભળતો હું એ સાંભળું છું, બધી સમાજમાં મનુવાદી માણસો હોય, કેમ કે માણસનો વિવાદ કરવો. પણ ઈ છે ને મનસુખભાઈ, ભણેલા ન હોય ને પછી આવું જ થાય. ભણેલા હોય તો કઈ ન થાય. જો મારી દીકરી, જો મેં બે દીકરીઓને એટલી ભણાવી છે મનસુખભાઈ. મોટી મારી દીકરીને લગ્ન કર્યા છે કેનેડા છે, ગોહિલમાં લગ્ન કર્યા છે કેનેડા છે.
અને નાની દીકરીનું કોલેજ પૂરું થઈ ગયું છે અને હવે ઈ જશે કેનેડા આવતા વર્ષે. ઓકે. એટલે વાત એ છે કે માણસના ગુણના અને કર્મના વખાણ હોય છે, કોઈના દેહના હાજી વખાણ હાજી નથી. હાજી પાકું 100%. હવે તમને વિચાર કરો કે ભાવનગર મહારાજા છે ને, ભાવનગર મહારાજા, હાજી હાજી ભાવનગર મારું મોસાળ ને સારું. હા, ભાવનગર મહારાજાએ પેલું જો કદાચ બંધારણ અમલમાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરની બંધારણ પહેલા જો કોઈ ફોલો કર્યું હોય તો ભાવનગર રાજાએ. હાજી હાજી. અને હજી આપણે એક બીજી વસ્તુ કહું કે અમારા કચ્છના મહારાવનો રાજ તિલક જ તે અમારા વાલ આ કરે. હા, મને ખ્યાલ છે. ઈ આપણે ગુરુ માતંગ વાળા. હા, ગુરુ ધણી માતંગ દેવ વાળા. ધણી માતંગ દેવ વાળા, ઈ મને ખ્યાલ છે. અમારા કચ્છમાં અમારા ગાંધીધામમાં હું ઘણા છે મારા દોસ્તાર બધા. હા, ઈ મેં તો આપણે રાખ્યું જ નથી. મનસુખભાઈ આપણે જ ભણેલા ગણેલા માણસ. રક્તથી તિલક કરે. હા, રક્તથી એને કાયદેસર એના અંગૂઠાથી એમ. હા, અંગૂઠાથી લોહી કરીને કરે. હા, ઈ મને ઈ છે ને, હું હમણાં અંજાર ગયો તો. અચ્છા. હા, અંજાર પછી ત્યાં ધણી માતંગની જગ્યા છે. હા, ધણી માતંગ દેવની જગ્યા છે અહીંયા, ખબર. આપણે જેસલ જાડેજાની પીરની જે દરગાહ છે ને, આપણે એની બાજુમાં આગળના ભાગમાં. હા, એ આગળ જ છે, ખબર છે, મને ખબર છે. ત્યાં હું બાપુને મળ્યો તો. અચ્છા. અને અમે તો શું છે, ગામડે ગામડે કોઈ પણ જગ્યાએ આવા ધર્મસ્થળ હોય ને એટલે પેલા જોઈ જાણીએ કે આનો ઇતિહાસ શું છે. ના, હું છે ને મારા મમ્મીનું મોસાળ ચિયાસર જાગીર છે કચ્છમાં, એની બાજુમાં જ આ ગુડસર પડે, ધણી માતંગ દેવની જગ્યા. હું તો ત્યાં ગયો છું ઘણી વખત. જો અમે મારા દાદા બાપુ હતા ને, મારા બાપુજીના બાપુજી, હાજી, અમને અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજે બહુ વાંચવા છે. હા હા, એ 100%. રાજાશાહીમાં પણ. હા, રાજાશાહી. સાચી કે આ સમાજને કોઈએ મદદ કરી હોય તો ક્ષત્રિય સમાજે મદદ કરી છે. ઇતિહાસ બોલે છે, હું નથી કહેતો. હા, ઇતિહાસ બોલે, સાચી વાત. જેને ખબર છે એને ખબર છે, બાકી બધા ફાકા ફોડી જ મારો. ભાવનગર રાજાએ તમને કહું બંધારણને પેલા ફોલો કરીને એને એનું રજવાડું ખાલી કર્યું. અને ઈ તમને કહું કર્ણાટકમાં રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરવા. હા, ગયા તા ને પછી અહીંયાથી ઓલા ભાઈ એક ગયા તા કે મારા બળદિયા ગાયું ચોરાઈ ગઈ. હા, ઈ પછી રજવાડું ખાલી થઈ ગયું અને ત્યાંથી જે પટેલ છે ને એના બળદ ચોરાઈ ગયા હતા. હા, ઈ ભાઈ વાં ગયા હતા. એટલે ઈ પટેલને કોકે કીધું કે ભાઈ ભાવનગર રાજાનું કેણ હતું કે મારા રાજમાં ચોરી થાય તો ઈ ચોરને પકડી લેવા, ન ચોર પકડાય તો ઈ ચોરી જે થઈ હોય ને એની ચોરી ભરપાઈ રાજ કરી દેતા. સાચી વાત છે. ઈ ભાવનગર મહારાજાને અહીંથી પટેલ બિચારો ટ્રેનમાં ગયા ન્યા કણે કર્ણાટક, અને ભાવનગર મહારાજા ત્યાંના રાજ્યપાલ હતા. ત્યાં જઈને બાપુનું નમન કર્યું, બાપુ મારા ઢાંઢા ચોરાઈ ગયા છે. કે તારા નાના ક્યારે સોરાણે? મારા તો રાતના સોરે. કે અમારું તો ધોરદાર સોરાઈ ગયું. આ બાપુ ભીખુદાસ ગઢવી ઘણું એને દોહરાવે છે. સાચી વાત. ઈ તમને કહું પછી એને અહીંયા કણથી કીધું કે અત્યારે ઈ સમયમાં 5,000 રૂપિયા ભાવનગર મહારાજા આપ્યા હતા. તું ઠીટા અહીંયા આવ્યો છો એટલે એક મારા ફરજ છે. ઈ ઓલા ભાઈને ખબર નહોતી ને. એને ખબર નહોતી કે રજવાડા વ્યા ગયા છે અને લોકશાહી આવી ગઈ છે, એને ખબર નહોતી. સાચી વાત છે સાહેબ. આ જે છે ઈ અમારા ઘરે કોઈએ ટપાલું લખી નથી કે અમારા વખાણ કરજો. હા, સાચી વાત છે. જેને જેને ગુણ ગાયા છે, જેને જેને કઈક કર્યું છે, એને આ જગતને યાદ કરવા પડે છે. આજે આ તમે કહો મારા આંખ ડોનેટ કરવી છે, એવું કોઈ દી કોઈને વિચારે આવે અને કોઈ આવું કરે ના કરે સાહેબ. જો કે ક્ષત્રિયો છે ને એને બહુ બલિદાનો આપ્યા સાહેબ, કે કોઈ રાત એવી નહીં હોય ત્યાં લોકડાયરાની દુનિયામાં ક્ષત્રિયોને યાદ નહીં કરવા પડતા હોય, કાઠી દરબારોને યાદ નહીં કરવા પડતા હોય. જેને સંબંધને જાળવી રાખ્યો સાહેબ. ભાવનગર મહારાજાના કુંવર તમને કહું જોગીદાસ ખુમાણ એને બારબટું હાલતું હતું સાવરકુંડલામાં. ઈ તમને કહું 16 વર્ષની દીકરી જે તમને કહું ગાવું ભેહું સારતી હતી, ઈ દીકરીને ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે. રણવગડામાં ગાવું ભેહું સારતી હતી, ત્યાંથી જોગીદાસ ખુમાણના ઘોડલા નીકળ્યા. એટલે દીકરીને જઈને પૂછ્યું, બેટા તું અહીંયા રણવગડે એકલી, આ 12 એકરનું ટાણું છે, તરજાળ તડકો છે, તું અહીંયા એકલી ગાવું ભેહું સારસ, બેટા તને તારી ઇજ્જતની બીક નથી લાગતી? અરે ઈ દીકરીને ખબર નથી કે મને પૂછનાર વ્યક્તિ કોણ છે. એટલે એને જોગીદાસ ખુમાણ તો એમને પૂછતા હતા. એટલે દીકરી બિચારીએ એમ વાત કરી કે બાપુ હું તો છે ને મારા મામાળમાં મોટી થાવ છું, મારા મા બાપ તો નાનેથી ગુજરી ગયા છે, એટલે હું તો મારા મામાળમાં મોટી થાવ છું. તો કે પણ બેટા તું અહીંયા એકલી આ રણવગડામાં આટલા તરજાળ તડકો છે અને અહીંયા એકલી ગાવું ભેહું સારસ, બેટા તને તારી શિયાળનું બીક નથી લાગતું? કે ના બાપા. ઈ દીકરીને ખબર નથી કે મને પૂછનાર વ્યક્તિ જોગીદાસ ખુમાણ છે. ત્યારે દીકરીએ એને જવાબ દીધો કે જા લગણ જોગીદાસ ખુમાણના બારવટા હાલે ત્યારે કોના બાપની તાકાત છે મારી સામે મીટ માંડી શકે. ત્યારે એને જોગીદાસ ખુમાણે કીધું કે હે ભારતી ભમણા, હે સૂર્ય નારાજ, હે કસપના પુત્ર, કે આવી જો હોડ હોડ વરની દીકરીઓ મારી માથે ભરોસો રાખીને ગાવું ભેહું સારતી હોય ને તો હું જીવું ત્યાં લગણ મારી ઇજ્જત માં તો હે સૂર્ય નારાયણ કે મને કલંક નો આડવા દેતો બાપુ.
સાચી વાત છે, બહુ જ મજા આવે. ક્યાં આ ઇતિહાસ છે. હવે આ અટાણે રાતે નીકળ્યા હોય તો અટાણે તમે દીકરીને કહો બેટા કે કોલેજ ચોકમાંથી તું દૂધ લઈ આવ, બેટા ગામના ચોરા પાસેથી દૂધ લઈ આવ, તો દીકરી એમ કહી દે કે બાપા હું ગાંડી ગરીમાં વહી જાઉં, કે તો હાવરદના જડબા ચીરી નાખો પણ હું ત્યાં ચોકમાં દૂધ લેવા નહીં જાઉં. કેટલો આ માણસ નબળો બની ગયો છે. દીકરી ત્યાં ચોક આજકાલ મનસુખભાઈ એવું થઈ ગયું, જમાનો બહુ ખરાબ થઈ ગયો. જમાનો બહુ સાહેબ જમાનો સારો છે, જેની સંગ ખરાબ થઈ ગયો, જેના અત્યારે હવે વિચારધારા બહુ ખરાબ. અત્યારે શું થઈ ગયું અટાણે ઇન્સ્ટાગ્રામ, હવે જેને જોવાનું છે નથી જોતા. હવે તમને કહું ધૂમ પિક્ચર નીકળ્યું હતું, એમાં ઠાઠા ટાળા કરી કરીને ધૂમ ગાડીઓ લઈ લઈને સાયલેશન વગરના ટટડિયા લઈને મીડિયા તોડવા. હા સાચી વાત. અત્યારે જે ફેશન નીકળે ને સવારે તો સુધી ચાલુ કરી દે. અત્યારે જે દીકરીઓ પ્રેમ કરે ને સાહેબ, ઈ એનો ફોટો એવો મૂકે, બોલા અટાણ ઓલા આ કંપોઝ આવી ગયા છે એમાં, તમને એમ થાય કે ઓહો આ તો કાંઈ છોકરો હોય છે, કાંઈ નોકરી કરતો હોય. ખરેખર રામબાવરીયામાં ઝૂંપડામાં હારો કૂબો ન હોય એનો. સાચી વાત છે. ટટડિયા વગરના ઠટાડા લઈને નીકળ્યા હોય, ઈ છોકરીઓને પ્રેમ કરે પછી ત્યાં ઘરે જાય ને તાર ભાડાનું રકમ મકાન રાખીને બેઠો હોય. સેમ હું ઈ જ વિચારતો હો મનસુખભાઈ કે આ બધાને દુનિયાની હકીકત કોઈ જાણે છોકરાઓ જુવાનોને કઈ ખબર જ નથી. એટલે મૂળ હવામાં હાલતા હોય. જો ઈ તો પોલીસ કડક કાયદો રાખે છે. હમણાં આપણે ખબર ગોંડલમાં એક છોકરા એક છોકરીના ફોટા પાડ્યા હતા ને આપણે ડીવાયએસપી ઝાલા સાહેબે એને તરત જ ગુનો દાખલ કરાવીને કઈક ઓલી રીલ કાઢી હતી, છોકરીઓ ભણવા જતી હતી નાનતે. પણ પકડી લીધા. કાયદાનું પાલન છે એટલે આ લોકો થોડા ધીરા રહે છે. હા બાકી તો તમને કહું જેને કાયદો જે સિસોડામાં આવ્યા જ નથી, પોલીસના ચક્કરમાં એકવાર આવ્યો એને ખબર જ નથી. એટલે કાયદાથી પોલીસથી અત્યારે હોલ ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ કોઈ હોય તો પોલીસ છે. સાચી વાત. વરસાદ પડે ને વાવાઝોડું ઉપડે તો પોલીસ આવે, કોરોના કાળ આવે તો પોલીસ આવે, રોગચાળો ફેલાય તો પોલીસ આવે, બધી જગ્યાએ ઘરે માથાકૂટ થાય તો પોલીસ આવે. એનો રાત કે દી એને 24 કલાક આવે. એટલે જે માણસ જેનું કઈ કામ કરે છે, આ દેશ આપણો શું કઈ અત્યારે આઝાદી ભોગવી રહી તો પોલીસના હિસાબે. કેમ કે પોલીસ જરૂરી છે. પણ વાત એ છે ઈ જોગીદાસ કુમાર છે ને એને રાણી બાબા છે ને ત્યારે સિંહોર રાજધાની હતી સાહેબ. સિંહોર હતી અમારી જ હતી અગિયારી સ્ટેટની. હા ઈ રાણી બાબા રાંદલમાં એ પગે લાગવા આવતા હતા. હવે એ ભાવનગર મહારાજના 2 કુંવર વેલડામાં હતા. રાંદલમાં એ આવતા હતા ને તમને કહું રગડા નામનો જેની જોગીદાસ ભાઈ ભેગો એક માણસ હતો, એને કીધું કે બાપુ આકડે મજ છે, રાણી બાબા રાંદલમાં એ જાય છે ને 2 કુંવરનું પૂરું કરી નાખી ભાવનગર રાજાનું આપણે વેર ભરી જાય. હા સાચી વાત. ખબર જોગીદાસ ખુમાણે રગડાને 2 લાફા મારી અને કાઢી મૂક્યો તો તું મારી ભેગો ન રહેતો. કેમ કે જે જોગીદાસ જે ભાવનગર મહારાજે ઘરે મહારાણી છે ને તો મારી બેન છે ને આ તો 2 મારા ભાણે જ છે, મારાથી નો કરાય. પકડી મૂકા આને ઓલા 2 છોકરાઓને તમને કહો જોગીદાસ ભાઈના ઘોડલા ન્યાકણ આંબી ગયા વેલડાએ, એટલે એના 2 કુંવરે વેન કર્યું કે માં કે જોગીદાસ મામાના ઘોડા માથે બેહવું છે. તમે આ ઇતિહાસ જો કરોડો રૂપિયા દેતા ના મળે સાહેબ. ઈ મહારાણીએ 2 કુંવરને જોગીદાસ ભાઈના ઘોડામાં કીધું કે મારા છોકરા વેન કર્યું છે, જોગીદાસ ભાઈ તમારા ઘોડા માથે બેહવું છે. સાહેબ અડધે ઊંધી વેલડું આવ્યું પછી જોગીદાસ ભાઈએ પૂછ્યું કે તમારે બેન રાંદલમાં અહીંયા જવું છે કે હવે તમારે પાછું સિંહોર વી જવું છે? સિંહોર વી જાવ તો અમે તમને સીમાડા સુધી મૂકી જઈએ. હું થોડુંક આપને મારી થોડીક બેકગ્રાઉન્ડ કહી દઉં મનસુખભાઈ. તમે ભલે ઓડિયો આપણો ભલે ચડાવજો પણ આમાં થોડા ગામના નામ ઉડાડી દેજો. મારું મોસાળ છે ને એ અગિયારી સ્ટેટ છે, એ સિહોર સ્ટેટ ઈ જ કહેવાતું. અગિયારી સ્ટેટ છે ટાણા પાસે. જમાનામાં સ્ટેટ હતું બહુ મોટું અગિયારી. અગિયારી ને વરલ ને આ બધા ગામના નામ હું કહું છું એ કાપી નાખજો ભલે, કારણ કે ખરાબ લાગે. તો એ પછી એમાં એવું થાય જાડેજા સાહેબ કે ઈ છે ને એનો શબ્દ તૂટી જાય એટલે એ ઓડિયાની કિંમત ના રહી. કેમ કે ગોહિલવાડ કરી નાખજો ને મનસુખભાઈ, એમાં કઈ વાંધો નહીં. પણ એ જે શબ્દ બોલો એ કાપો એટલે એને ઓડિયાનું મરમ તૂટી જાય. એ છે પણ હવે એમાં બીજું કઈ નહીં, એમાં શું છે સગા સંબંધી બધા રહે છે ને ગોંડલમાં. એમાં પણ એમાં એવું છે આની અંદર કોઈ ખરાબ શબ્દ વાપરવાનો નથી. આની અંદર આ તો તમે મને આ જે વાત છે ને સાહેબ એ તો બહુ વિશાળ વાત છે. કેમ કે આજે તમે જે એક આંખનું જે દાન કરવા માટેનો વિડીયો છે ને એમાં આ મહાપુરુષોની જે વાત થઈ રહી છે આ અમારા કહેજો મારે હું આજે વાત કરું છું. મહાપુરુષો હવે ક્યાંથી થાય? તો આ બધી હવે કહાની જ રહી ગઈ છે ને. હું તો સાહેબ હજી અત્યારે છે જ, અત્યારે તમે મહાપુરુષો જ કહેવાય સાહેબ. આંખનું દાન દેવું નાની હુની વાત નથી. આ નાની હુની વાત નથી સાહેબ. એક ખાલી આંગળી કોઈને દેવાતી નથી, એક બાટલો લોહીનો દેવાતો નથી સાહેબ. પોતે પોતાના માટે થઈને કરે છે સાહેબ. હું વાત કરો છો આ જે કઈ તમે જે અત્યારે જે બોલ્યા જે તમે વાત કરી ની સાહેબ, એ હજી એવા રણબંકા હજી રજવાડું છે જ.
હા હા એ તો છે. હા કઈ ઈ છે ને બાપુ, ભારતી ભૌમની વંદુ તને નાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી, આ ધરતીના માઢુડા માંડવી એવા જન્મતા જ રહીશ અને જન્મતા જ રહે સાહેબ. હા હતી હતી. કેમ કે સોમનાથ મંદિરના પટાગણ મારું છે ને થોડું કહું, મારું બેકગ્રાઉન્ડ એવું છે કે મારા દાદા જે હતા ને, અમે બહુ નાના, મતલબ ગરીબ પરિવાર, મતલબ એવા કઈ એ જમાનામાં તો કઈ રજવાડું બધાયનું નહોતું. એટલે મારા દાદા છે ને ભણતા હતા બહુ, અને મારા દાદા દૌલતસિંહ બાપુ જે જામનગર રહ્યા ને એમના દોસ્તાર હતા. મારા દાદાને એમને ભણવા તું પૈસા દીધા, તો મારા દાદા બેંગ્લોર ભણવા ગયા હતા, જાનવરોનું, ખાસ કરીને જાનવરનું ડોક્ટરી ભણવા ગયા હતા, વેટરનરી ડોક્ટરનું. એનો ખર્ચો દૌલતસિંહ બાપુએ આપ્યો હતો. બરાબર બરાબર. અને મારા દાદા જામનગર જિલ્લાના, આખા જામનગર જિલ્લાના ફર્સ્ટ વેટરનરી ડોક્ટર હતા. બરાબર. જાનવરના દૌલતસિંહ બાપુએ ફીસ આપી હતી. તમને તો કદાચ મદદ કરી હશે, અને તમે ઈ સમાજમાંથી છો. હાજી. અમારે બાબા સાહેબ આંબેડકર, વડોદરા ગાયકવાડ, સાયાજી રાવ, હા એમને આપ્યું, મને ખબર છે, એમને સ્પોન્સર કર્યા, વિદેશ ભણાવ્યા એને સાહેબ. કેમ કે મોટામાં મોટો ફાળો હોય તો સાયાજીરાવ ગાયકવાડનો છે. બાબા સાહેબને ભણાવ્યા અને આ સ્કોલરશીપ આપવાની જે પેલી સ્થાપના કરી ને ઈ વડોદરા સ્ટેટે કરી છે. એમણે તે અમને બાબા સાહેબને મોકલ્યા હતા ને ફર્સ્ટ ટાઈમ. અમને આ જો મારે સાંભળો, અમે તો આ સોશિયલ મીડિયામાં વાયરલી થશે, આ અમે જાહેરમાં મંચ ઉપરથી કહીએ છીએ કે કોઈ રાત એવી નહીં હોય જ્યાં છત્રીઓની વાતો નહીં થવાતી, જેને બલિદાનો દીધા છે, જેને લોહી રેડ્યા સાહેબ. આ જે કવિ બાપુએ, જે આપણે કવિ કાગ બાપુએ પાળિયાના વખાણ કર્યા, તમે વિચાર કરો કે નગર પાળિયા શેના માટે થઈ ગયા, તેને કોક બીજા માટે થઈને. હા, ઈ પાળિયાના કવિ કાગે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા પાદરમાં કેમ ખોડાણા છો, કે તમે સિંદૂરના રંગે રંગાણા છો. ત્યારે કવિ કાગ એને વાચા આપે છે કે હવે મને જાજુ પૂછ મારે કવિ, મને કરવા દે વિશ્રામ, આ પાદરમાં તું કેમ ખોડાણો, અરે સિંદૂરના રંગ કેમ રંગાણો. એ કવિ મને પૂછો માં કે હું પાદરમાં કેમ ખોડાણો છું. તમે મારો ઇતિહાસ જાણશો ને તો મને તમને દુઃખ લાગી જાય, તમે રહેવા દો, મને પૂછો માં. અહીં પાળીએ કવિ કાગ એને જવાબ આપે છે કે કંઈક બાયું ના હેદી શેથી ના જેદી સિંદૂર ભૂષાણા, એના રંગે અમે આઈ રંગાણા, એના રંગે અમે આઈ રંગાણા. અમને કોઈ સિંદૂર સોંપડ્યું નથી, કંઈક બાયું ના શેથી ના સિંદૂર ભૂઆઈ ગયા, એની સામે અમે બાકાજીકી બોલે બાપુ એના લોહીથી અમે અહીંયા રંગાણા છીએ. તમે વીર વસરાજની વાત લઈ લો, જેને ગાય માટે, દીકરી માટે, આ દેશનું બલિદાન દેવા માટે મોટામાં મોટો મુખ્ય કોઈનો સિંહ ફાળો હોય તો ક્ષત્રિયોનો છે. કેમ કે એને ફળ હાચા હોય ઈ. આ અત્યારે દાઢીઓમાંથી મોવાળેમાંથી મારે ને ઈ નો હોય, કેમ કે ઈ કલમ નો થઈ હોય. જેટલા કેસર કેરી બાપુ, હા ઈ ઓલા ભડદા કહેવાય, ઈ 50 ના 3 કિલો વેચાય બાપુ, કેસર 150 રૂપિયાની કિલો વેચાય. એમ કે ઈ એટલે એને કવિ લોકોએ કીધું કે ધરાવીને ધારને નીપજે ને કુળવીને માડું ને હોય, જેસલ ને જખરા નીપજે પણ બાપુ જેની માં હોતલ હોય. અરે વાહ વાહ. હા, જેની માં મજબૂત હોય. તમે શિવાજીને જન્મ દેવો, હવે તમે વિચાર કરો, ચાપરાજ વાળાની વાત લઈ લો, એ ઓલા બારોટે આવીને કીધું કે બાપુ ચાપરાજ ને, કેમ કે ચાપરાજ ઘરેથી મહારાણી તો વયા ગયા હતા, ગુજરી ગયા હતા, એને કીધું કે તમે અમારા દેશમાં આવો. કેમ કે અમારે ચાપરાજને જન્મ દેવો છે, એટલે તમે ત્યાં આવો ને એક બાળકનો એવો ચાપરાજ જેવો દીકરો થાય ને, એટલે કીધું એને કે ભાઈ ન્યાય એવી ધરા છે તો થાય, નકર નો થાય. એમ કે ચાપરાજ વાળાની માં અમે 2 જણા ખાલી હસી મજાક કરી, ચાપરાજ 6 મહિનાનો તો સોઈ ગયો, પડખું ફરી ગયો, ઈ મહારાણી જીભ કઈડીને મરી ગઈ હતી સાહેબ. એના કુખેથી ચાપરાજ જન્મે. પાણીપુરી ખાત્યું તમને કહું, ઉલુલુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો, એમાં કોઈ દી કાંઈ ચાપરાજ જન્મે સાહેબ? ના 100%. માં એવી હોય કે સુત મર્યો કે દીને હાથ મેં કે પ્રીતુ કો બંધુ ને સમાન, જનની ને અત્રી જન્મ દે અત્રી મનની હાથ. જેના માના પેટમાં બાળક હોય ને સાહેબ, જેને પાઠ ભણાવ્યા હોય, ઈ દીકરા આભને ટેકા દે એવા થાય. જીજાબાઈ તમને કહું, શિવાજીને જયારે અફીણના ખૂટડા પાતી હતી, એટલે એની સહેલીઓએ બધે કીધું કે તું જીજા શું કરસ, કે હું મારા શિવાજીને હું છે ને કડવા ખૂટડા પાવ છું. કે કેમ કે મારો શિવો જેદી હિંદવાણાની લાજ રાખવા પડે ને તેદી પાછો ન પડે. ઈ તો 100% સાચી વાત છે. આની માં છે ને, અને આને આ જગતમાં ઈ સ્ત્રીને આને અપમાન કર્યું. જે શક્તિ છે એનું આ લોકોએ અપમાન કર્યું, એને માન નથી, ધર્મ થકી અપમાન કર્યું. આવું બધું કર્યું. તમારી સાથે મને લાગે 2-4 કલાક ઓછા પડી જાય. નહીં, આ તો કુદરતી બક્ષી. પ્રિય બોલવું અને સજ્જનતા અને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવાન. આ તમારા મારા નસીબ છે કે ફોન અત્યારે મારો છે ને ચાલુ જ નથી હોતો.
હા પણ કેટલા દીથી હું લગાડું છું, તમે વિચાર કરો. કેમ કે મારો ફોન ચાલુ નથી હોતો. મેં વોટ્સએપમાં મેસેજ નાખ્યો છે, મારે બીજું કાંઈ કામ નથી. અશોકભાઈ મેં કીધું મારે આંખ ડોનેટ કરવી છે, ઓલી છોકરીનું ખાલી વિડીયો ગોતીને થોડુંક એક મુલાકાત કરી લઉં એટલે આપણે થઈ જાય. જી થઈ જશે. તો સારી વાત છે. અને અત્યારે પણ અમને અમારી છાતી ગદગદ ફૂલવા માંડી. અત્યારે હળાહળ કળિયુગમાં પણ આવા માણસો પડ્યા છે સાહેબ, જેની માટે અમારે જો અમે છે ને ભાઈ, જે પ્રોગ્રામ ઉપર અમે બોલતા હોય, કવિ કોઈ દી ખોટા વખાણ કરે ને કવિ ન હોય. સાચી વાત, 100%. એ કવિ ન હોય. કવિ ન હોય. દાદ બાપુએ કીધું કે આ દુનિયા છે ને એ બહુ ભાઈ ઓલી છે. અરે બાપા બહુ જ જ્યાં મતલબ પગ મૂકવા જેવો જ નથી. આમ જાણે આજકાલ તો હવે જમાનો જ સાવ એવો થઈ ગયો. એને કવિ કાગળ તો ભાઈ બહુ મોટા તમને કહું વાતો કરી, પણ હવે આ લોકો એનું પાલન જ ન કર્યું સાહેબ. બધે હું ગાવામાં કાઢી નાખ્યું, રંગમાં કાઢી નાખ્યું, ડિસ્કામાં કાઢી નાખ્યું, ખાલી આમ વખાણ કરવામાં કાઢી નાખ્યું. કાગ બાપુને એક શબ્દ લઈ ગયો. એક તો આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકે લોહી પીતા જો બહુ જ. હા, એની જે વાણી છે ને સાહેબ, એ કોઈએ જોઈએ જ નહીં સાહેબ. છોકરાઓ તો સાવ આડા પાટે વયા ગયા. મારે તો માતાજી દે છોકરા જ નથી મનસુખભાઈ. 2 દીકરીઓ છે અને મારો નાનો ભાઈ ગુજરી ગયો કોરોનામાં, એને 1 દીકરી છે, એટલે મારે 3 દીકરીઓ છે. બરાબર. પણ બહુ તમારો જે વિચાર આવ્યો ને સાહેબ, ખરેખર વંદનીય છે. અમે તમને નમન કરીએ છીએ. વિડિયો જોયો તો ને આજથી 2-3 મહિના પહેલા, ત્યારનો મગજમાં બેઠું હતું, પણ મારે તમારી સાથે કોન્ટેક્ટ કેમ કરવો મેં કીધું. એમ તો અમારે ભાઈ બાજુમાં રહે છે ને, એ સાહેબ પ્રિન્સિપલ છે તમારી ગામના કોટા સાંગાણીના. હા, એટલે મેં કીધું એમને કહું, પણ વળી મેં કીધું યાર આ વાત વિખાઈ જશે, બજારમાં એડવર્ટાઇઝ ખોટી થઈ જશે. બરાબર. એટલે મેં કીધું એને કારણે ડાયરેક્ટ તમારી સાથે જ વાત કરું. ભલે તમે વિડીયો મૂકી દેવાનો કાંઈ નથી, ઓડિયો મૂકી દેવાનો, નંબર ન મૂકતા, વળી મને ફોન કરશે પાછા અમુક તો. ના નંબર નહીં મૂકી. એ તો એવા કોઈ એ આવશે ને, આપણે જે ચક્ષુદાન વાળા, આપણે જે લેવા વાળા, તો એ અમારો કોન્ટેક્ટ કરશે એટલે એ એડજસ્ટ થઈ જશે. આપણે ઓલી દીકરીને જ દેવી જો ખાસ, તો એને જ વિડીયો હું ગોતું જ મળતું નથી મને. હા, એ દીકરી ભણેલ છે અને એ બ્લાઇન્ડ છે, એ મને ખ્યાલ છે. એ તો ફોન આવશે. એ દીકરીનો બહુ એજ્યુકેટેડ છે, પાછી ભણેલી, બહુ ઇંગ્લિશ. મને સિમ્પથી નથી જોતી. મને બહુ ગઈ એની વાત. તમારી સાથે જીદ કરતી હતી ને મનસુખભાઈ, મને ઈ જ બહુ ગઈ. પણ મને સિમ્પથી નથી જોતી કોઈની. હું આંધળી છું ભલે છું, ઈ વાત એની મને બહુ ગઈ, ખટકી ગઈ મને મગજમાં. તમને કહું ભાઈ, આ દુનિયા છે ને, એની અંદર એક વિચારથી, કેમ કે એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ, શબ્દ કો હાથ નહીં હે પાવ. એનો મને એક જ મને એવો ખૂચી ગયો ને મનસુખભાઈ, એને એમ કીધું મને કોઈની સિમ્પથી નથી જોતી, હું ભલે આંધળી છું. મને બહુ આમ મગજમાં ખૂચી ગઈ. કેટલી છોકરી આમ ઇન્ટેલિજન્ટ છે, બોલો. અમે તમારી સાથે જીદ બહુ કરી, એને ખબર છે. હા, બહુ જીદ કરી. હા, એ લોકો સુરતના છે. એના મારા માસે ઓડિયો પણ મળી જશે. આ ઓડિયોના માધ્યમથી કદાચ એનો ફોન આવશે તો આપણે કોન્ટેક્ટ કરજો. અને આપણે કાંઈ એવું કાંઈ નથી હો, પાછું આપણે પૈસાનું એવું કાંઈ નથી. માતાજી દયાથી રોટલા મળી જાય છે બસ. આપણે બહુ ડિફેન્ડર ને એવા નથી. ફોર્ચ્યુનર વાળા સાહેબ, ઉદારતા છે ને, એ બહુ અલગ છે સાહેબ. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઈટ, આ 5 વસ્તુ અંદર. વાહ લ્યો મનસુખભાઈ, આ તો મજા આવી ગયો ખરેખર તમારી સાથે વાત. આ બધી વસ્તુ લીધે એક ચિત્તની શાંતિ, મનની શાંતિ, એ કોઈથી મળે નહીં, તમારી મેળે આવે. હા, સાચી વાત. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઈટ, આ એની મેળે આવે. ટાઢિયા તાવની ટાઈટ છે ને, 10 ગોદડા ઓઢો તોય કમકમાટી છૂટે. હા, સાચી વાત છે મનસુખભાઈ, બહુ જ. કેમ કે આ કુદરતી બક્ષિસ છે, એને કોઈ પાર ન પડી શકે સાહેબ. આ જે ભગવાન અલૌકિક જે કઈક કામ કરી રહ્યો છે, એમાં કોઈથી કોઈ આનું નિર્માણ ન કરી શકે. મારે બોડીએ દઈ દેવું છે. આંખ પેલા ખાલી આ દીકરીને દેવી છે બસ, અને બોડી મારે દઈ દેવું છે મેડિકલ હોસ્પિટલમાં. હાજી. બહુ સરસ વાત છે, બહુ સરસ કામ છે. કારણ છે કે આ દેહ છે ને સાહેબ, જો કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો સાચી વાત છે નથી. તમને વિચાર કરો, જેને આ કાળીગો, જેને ઘરે કામ કરે, પછી રાજા હોય રંગ, પછી સંત હોય સંન્યાસી, સાચી વાત છે. જેને ઘરે કાળીગો કામ કર્યો, જેનું મૃત્યુ આવ્યું, એ કોઈ એને બચાવી શકે નહીં. દાસ ધીરો થઈ ગયો. દાસ ધીરો ધડુલો ગાયો સાહેબ. મને છે ને મનસુખભાઈ, હમણાં ઓગસ્ટમાં પેરાલિસિસ નો અટેક આવ્યો હતો, પણ સારું થયું. મારી આંખમાં ને શરીરમાં બીજું કઈ નથી, ખાલી મારા આંગળામાં થોડું પ્રોબ્લેમ રહી ગઈ છે. એટલે મેં કીધું હવે બીજું કઈ થાય ને એની પહેલા હું મારી આંખ દઈ દઉં દીકરી, બસ બીજું કઈ નહીં. બરાબર. ઈ દાસ ધીરાનું હું તમને ઇતિહાસ આપતો છું. દાસ ધીરા જે કાળીગો કામ કરે, જ્યાં કોઈ છોડી શકતું નથી. ઈ દાસ ધીરા છે ને, એને ભક્તિનો વેરાગ લાગ્યો. હવે એને ભક્તિનો વેરાગ લાગ્યો ને, એની માને એકનો એક દીકરો હતો ને, એ વિધવા
હતા અને એને એના દીકરામાંથી વિધવા પણ ગુજાર્યું હતું. હવે ઈ દાસ ધીરો રહ્યો ને ઈ બધાને ભજનમાં સત્સંગમાં જવા માંડ્યો એટલે સંસારમાંથી મોહ ઉતરી ગયો. આ દુનિયામાં કઈ લેવા જેવું નથી, હવે ભક્તિ કરવી છે, મારે ક્યાંય પૈણું નથી, આ સંસારમાં પડવું નથી. એટલે એની માએ એને સમજાયો કે બેટા મેં તારી વાહે આખી જિંદગી મારું આ રંડોપો ગુજાર્યો એક દીકરા માથે, અને બેટા તું લગ્ન નો કરી અને આ કાંઈ નો કરી તો મારું ગઢપણમાં કોણ? સાચી વાત છે. એટલે એને સમજાવ્યો ને પછી દાસ ધીરાના લગ્ન કરાવ્યા. લગ્ન કર્યા પછી એક દીકરાનો જન્મ થયો ને ત્યારે દાસ ધીરાએ એની માને કીધું કે મારી મને હવે રજા દે ને, તો હવે હું આ દુનિયામાંથી મને છે ને હવે મોહ ઉતરી ગયો છે, એટલે મારી મને મને વચન દીધું હતું, મેં વચનનું પાલન કરી દીધું, પણ હવે મને જવા દે. ઈ દાસ ધીરો સાધુના કપડા પહેરીને વિયો ગયો. અટાણે જે ઓલા અડધા વાદી હોય ને વાદી અડધા લુગડા પહેરીને અટાણે ભવનાથમાં વિયા ગયા, ડુપ્લિકેટ સાધુ બની. કેટલાય છે જેને ખોટા સાધુ, જેને સાચા સાધુને પણ કલંક લગાડે. કેટલા એવા છે ભૈયા બની નહીં ભૈયા. હા, ઈ સીપિયા લઈ લઈને નીકળી ગયા કે અમે સાધુ છીએ, કોઈ પાસે આધાર કાર્ડ નહીં હોય. જોજો કેટલાય ડુપ્લિકેટ સાધુ બન્યો. એમાં એક ને તો હું ઓળખું છું, મનસુખભાઈ. ઈ એના પપ્પા રેલવેમાં નોકરી કરતા અને એના છોકરાનું ઓળખતો હતો. આ શ્રાવણ મહિનો આવશે ને, શ્રાવણ મહિનો તમે ગોંડલમાં જોજો, બજાર ઓલા નાના છોકરા થાળ લઈ કોઈ બ્રાહ્મણ નથી. એ બધા ખોટી ના છે. ઈ પછી ઓલા છોકરાઓ ઘરેથી એની માં તૈયાર કરીને મોકલી દે એટલે આખો દી જે આવ્યા એ પૈસા એમ. હા, જે આવ્યા. ઈ દાસ ધીરાના એક દીકરાનો જન્મ થયો પછી સાધુના વેશમાં નીકળી ગયો. હવે 20 વર્ષના વાણા વાઈ ગયા. હવે ઈ તમને કહું મોટી મોટી દાઢી થઈ ગયેલી, મોટી મોટી જટા, તમને કહું જાણે આમ ખાખી બાવો એવો બની ગયો. ઈ એના ગામની અંદર પાછો ચક્કર મારવા ગયો અને ત્યાં વડલાના થડે તમને કહું ઓટામાં બેઠા હતા, ત્યાંથી શમશાન યાત્રા નીકળી. એટલે આ દાસ ધીરે પૂછ્યું ઓલા ભાઈ ને એકને કે ભાઈ અહીંયા આવો તો કોણ તમારા ગામમાં ગુજરી ગયું? કે બાપુ અમારા ગામમાં એક દાસ ધીરો કરીને હતા ને સાધુ બની ગયો અને બાવો બની ગયો કે ના એનો દીકરો ગુજરી ગયો છે ને એની શમશાન યાત્રા નીકળી ગઈ. ઓલો વેહ ને દાઢીના અંબોડાના હિસાબે ઓળખી ન હોય કે દાસ ધીરો છે એનો જ દીકરો છે. એટલે એને દાસ ધીરાએ કીધું કે તો બાપુ મારે એને વડાવવા આવવું જોઈએ. ઈ તમને કહું ભેગા શમશાન યાત્રામાં ગયા અને દાસ ધીરાના દીકરાને જયારે અગ્નિદાહ આપ્યો ને એમાંથી ધુવાડા નીકળ્યા. આ દીકરાની સીતા જગાવી ત્યારે એના ભજનનો ઉગાવો આવ્યો. એ કઠણ ચોટ છે રે કાળની છે ને મરણ મોટેરો રે માર, કંઈક રાણા ને કંઈક રાજ્યા. મનસુખભાઈ તમારા પ્રોગ્રામમાં એક દી આવવું છે, કોક દી ઇન્વાઇટ કરો યાર ક્યાંક. કારણ કે રાત્રે મારાથી ગાડી ન ચાલતી મનસુખભાઈ. ઈ દાસ ધીરાએ ત્યારે છે ને જાડેજા બાપુ એનો ધડુલો ગવાણો ત્યારે. એટલે એને બીજી ચોપાઈમાં કીધું એ કોના છોરું ને કોના એ વાછરું રે, કોના છે માય ને બાપ, અંત કાળે જાવું જીવ ને એકલું, તેની હારે હોય પુણ્ય ને પાપ રે, એ તે મારા રામ ના ગુણ ગાયો. બાપુ કે મારા હરિના ગુણ ગાયો. આ દુનિયામાં કોઈનું છે નહીં. કોના છોકરું, કોના વાછરું, કોના છે મા ને બાપ. જો માં હોય તો કદાચ આ કાયા છે કંચન વર્ણની કાયા હોય, પણ એનો શ્વાસ ગયો જાય તો તરત જ કે જલ્દી કરો કાઢી જાઓ ભાઈ. કેમ નહીં રેવાય? હું કામ કે આ જગતમાં છે શ્વાસ તણી સગાય. આ દુનિયામાં હગો કોણ ભાઈ? બાપ કહે દીકરો મારો, માં કહે દીકરો મારો, બેન કે ભાઈ મારો, પત્ની કે પતિ મારો, પણ એક શ્વાસ ગયો જાય તો એ કોરોના કાળમાં એના પતિ કોરોના કાળમાં એની ઘરવાળીએ કીધું ગડતા નહીં, તમારો બાપ આને કોરોના થયો છે. બાયડી સા દેવામાં જેથી ઉભી રહીને દેતી હતી, કેમ કે જીવ વાલો હતો. પણ હું પોતે ગયો છું મારા સગા ભાઈમાં, મનસુખભાઈ બરોડા, મને ખબર છે ને શું પરિસ્થિતિ હતી. એટલે ને દાસ ધીરાયા ધડુલામાં કીધું સાહેબ એ સંસાર ધુમાડાના એ જી બાત કારે ભેળું નહીં આવે કાઈ, આ રંગ રે પતંગ ના ઉડી જાહે, આ ઉડે જેમ આકડાનો શીર રે, એ તે મારા હરિના ગુણ. સંસાર છે ધુમાડાના બાચકા, ધુમાડાના ગોટે ગોટા નીકળે છે પણ એની ફાટું ન ભરી શકો. સાચી વાત છે. એની ગાહડિયું ન ભરાય. એટલે ઈ દાસ ધીરાએ કીધું કે સંસાર છે ધુમાડાના બાચકા, એ બાપુ આમાં કાંઈ તમારું વળશે નહીં, જેમ આંકડાનો શીર ઉડે ને એમ તમે ઉડી જવાના. એટલે દાસ ધીરા ઓલી બાયુ છોકરામાં રોતી હતી ને તઈ દાસ ધીરાએ એને ઠપકો દીધો, એ મરનારા ને તમે એ બાયુ હું રે રોવો છો, આયા રોનારા નથી રહેનાર રે, આયા રોનારા નથી રહેનાર રે, આ જન્મમાં ઈ તો બાપા એ જરૂર જવાના, કોઈ પાછળ કોઈ મોર, એ તે મારા હરિના ગુણ ગાય. તમે આટલા બધા મળમાં ફરો છો ને, આટલી બધી મોટપ કરો છો, અહીંયા કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી.
એટલે દાસ ધીરો એને છેલ્લી ચોપાઈમાં લખ્યું છે. દાસ ધીરો રમે છે કે રંગ મેલમાં રમે છે દિવસ અને રાત. હું ને મારું તમે મીઠા કરો રમો મારા હરીને સંગાત. દાસ ધીરો કે બાપા હું ને મારું મીઠા કરી દો, તમે તમારી મોટર મૂકી દો. આ મહાપુરુષો બિચારા ઠપકા દઈ ગયા. સમજનારા વ્યક્તિ બાપુ ક્યાંક ક્યાંક સમજી ગયા. આ બધી વસ્તુ છે ને એ તો બહુ મહાપુરુષોએ કટારિયું કીધી. કાયદેસરના પકાયદા હાથ જોડી કહું એમ. શું થયું બાપુ? તમારું જે આ બધું કામ છે ને બહુ જ મને ગમે છે ખરેખર. બહુ જ ઠીક છે. નાનું મોટું થોડુંક સેવા ભાવ કામ કરતો રહું. હા નહીં બહુ જો ભાઈ દયા છે ને ઈ ભગવાન, પ્રેમ છે ઈ ભગવાન. તમે ક્યાંય મંદિર પૂજા કરવાથી ભગવાન પ્રાપ્ત નહીં થાય. ભગવાન જેના દિલની અંદર એની અંદર પ્રેમ છે ને ઈ ભગવાનનું સ્વરૂપ છે. આપણે કોકને રોટલા કામ આવે ને રોટલા દેવામાં એના જેવું કઈ એને ઇસ્લામી ધર્મના સાઈ વલી થઈ ગયા, જેને સનાતન ધર્મમાં પ્રસાર કર્યો. સાઈ વલી એને કીધું કે દયા ને ધર્મ તો હે ઘટમાં રાખી લ્યો ઓહી પીયું કા શેરજી. આ દયા ને ધર્મ તો હે ઘટમાં રાખી લ્યો ઓહી પીયું કા શેરજી. પણ સાઈ વલી કે અમે ઈ નામ માથે નિવાજાય અમને પલમાં થઈ ગઈ લીલા લેર. એ બાપા કોઈ મારી મોજ ને આમાં કોક જાણે. બાપુ જામોબડા નું નામ આપે સાંભળ્યું જશે ને મનસુખભાઈ? કોનું? જામોબડા. હા ઈ જો ને ઓલી મુસલમાન ની બાઈ નું બચાવવા નીકળી જ ગયા હતા. ભાઈ હારા માણસો આમાં બહુ મદદ કરી છે. પણ હવે વાત ઈ છે સાહેબ કે આ લોકો જે જાતિવાદી હોય ઈ એકાબીજાની કાપતી કરે, એકાબીજાના ઓલા કરે, કેમ કે એનામાં સમાનતા નથી હોતી. એના અંદર આંખનું ઝેર હોય, મનનું ઝેર હોય, તમને કહું વિચારનું ઝેર હોય, સમજણનું ઝેર છે. આ શબ્દ છે ને ઈ જો ઉતરી જાય તો અમૃત બની જાય, જો અવળવ્યો જાય ઝેર બની જાય. સાચી વાત છે. આ શબ્દનું ગ્રહણ કરો અને હારા રસ્તે મૂકો તો ઈ અમૃત બની જાય. ઈ શબ્દને ઊંધો ઘેર નાખો તો ઈ ઝેર બની જાય. કેમ કે અમર થવાની ઔષધિ ના તમને કહું કા કવિન કા કીર્તાર. કવિ લોકોએ આ બધાના વખાણ કર્યા, કવિ લોકોએ સંતોને જાગૃત કર્યા, કવિ લોકોએ ક્ષત્રિયોને જાગૃત કર્યા. બાકી કઈ અમર થવાની ઔષધિ હોય તો કા કવિ અને કા કીર્તાર, કા અખિલ બ્રહ્માંડનો માલિક તમને અમર બનાવી કે કા કવિ. કવિના જીભ સુધી કોઈ પૂગ્યા ન હોય એ અમર જ નહીં બને. મનસુખભાઈ મજા આવી ગઈ. કેમ કે એટલે ને કવિ કાગ બાપુએ કીધું કે આ છે ને આપ બળે ને પર ને ઓલવે, પોતે બળી જાય બીજા હાટું થાય. આપ બળે ને પર ને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ કાગડા. બીજા હાટું પોતે બળી જતો હોય છે, કોકના હાટું થઈને પોતે દુઃખી થતો હોય. ઘણા નથી. એટલે એને કવિઓએ કીધું કે મીઠપ વાળા માનવી આ જગત છોડીને જાય પછી કાગા એની કાણ ઓલા ઘરો ને ઘર હોય કાગડા. હારો માણા વરી ગયો તો ધરતી મોં વાળે. સાચી વાત છે. એમ આ જગતમાં હારા માણસ. એટલે એને કીધું કે કોયલ ને કાગ જેને વાનઈ વર્તારો નહીં. બાપુ જેનો જીભડીએ જવાબ હાથું હરોઠિયો પણ બે કાળા હોય. પણ કોયલ બોલતી હોય તો ખાટલામાં નીંદર કરતા, કાગડા બોલતા ઢેફા લઈને મારવા થોડો નકર. ઈ ક્યાં 10,000 ઉપાડી ગયો. અને કોયલ ક્યાં બેંકમાં જામીન થઈ જાય ભાઈ ઈવડો નહીં ભરત હું ભરતી. સાહેબ જેના ગુણના વખાણ છે. એટલે અમારો ઓલા ઝોગડાનો દુવો છે કે ઈ આહિર સમાજમાં એક ઝોગડો હતો, ગુજરી ગયો ને અમારી ઈ ઝોગડાની બેન જે આહિરાણી હતી ને એને મરસ્યો ગાયો કે અમે વણાર ને તમે વણકર, જેની નાચે નેડો નહીં, હવે મને ગુણ રોવરાવે ગજ માર કે મને બાપુ જાત પૂછોમાં ઝોગડો હું હતો. અમારી સમાજ છે ને એને ક્ષત્રિયો સાથે અમે હારે રહ્યા, અમે દરબારું હારે અમે મરી ગયા. ક્ષત્રિયો હારે અમારા પણ પાળ્યા છે. રા નવઘણ ને જયારે દીધો ને તેથી ભીમડો વાલ્મીકી અમારો ત્યાં પાળ્યો થઈ ગયો. વાલીભાઈ વડારણ ને કીધું મને છરી દઈ ગયો, કેમ કે એમાં નબળું વરણ આવડી મોટી વાત નવઘણ ની મારા પેટમાં નહીં રહે. એટલે વાલીએ કીધું કે બાપુ મને કટાર આપી દો, હું કટાર ખાઈને મરી જાઉં, કેમ કે આ વાત મારા પેટમાં ન રહીને કાલે નવઘણ નું મારાથી બોલાઈ જાય તો મારું મોત મીઠું થાય ને મારા રાજને કલંક બેહી નીકળતા હું વિયો જાઉં. મોણિયા નાગબાઈ ની અંદર નાગબાઈ જયારે હેમાળા હાડ ગાળવા જતા હતા તેથી મેઘવાળા અમારા હારી ગયા હતા. હજી અમારામાં ચારણિયા મેઘવાળ આવે. હા ખબર છે મને, છે ને અમારા ગાંધીધામમાં છે. અમારી સમાજે બહુ બલિદાનો આપ્યા છે. ક્ષત્રિયો સાથે જ રહ્યા. અમારી અટકાઈ ક્ષત્રિયોમાં જ ભળશે. જો અમારામાં જાડેજા છે, ખબર છે મને. અમારી સમાજમાં જાડેજા હોય, અમારામાં ગોહિલ હોય, અમારામાં વાળા આવે, અમારામાં તમને કહું ખુમાણ ખાતર
બધી અટક અમારામાં, ક્ષત્રિયોમાં જેટલી પડે પછી અમારામાં મામા ફૂઈમાં લગ્ન થાય. અમારી ઈ થાય ને પાછા. હા, એટલે અમે આ બધે વટાળ, આ બધે વટાળ. પેલા અમારે ખાંડા ફોનમાં જતા, પણ એમાં ડખા થવા માંડ્યા ને એટલે બંધ કરી દીધું ને આવડા ફોનમાં જવા માંડ્યા. હા, સાચી વાત. હા, નકર અમારા રાજા હજી અમારામાં તમને કહું, આ જે મરણ હોય એમાં કહુંબા કઢાય છે, એ બધું ક્ષત્રિયો દરબારમાં જેટલા રિવાજ આવે ને એટલા અમારામાં આવે. હા, મને ખબર છે. કેમ કે અમે બધા વટાળ. સમજ્યા? આ બધી વસ્તુ એવી છે. ભલે બાપુ, તમે જે કઈ ફોન કર્યો તે બદલ અમને બહુ આનંદ આવ્યો. હવે તમારો ખાલી મને એક ફોટો મોકલજો. મારો ફોટો મોકલું? હા, તમારો એકનો જ ફોટો. કેમ કે ખાલી નંબર બંબર કઈ નથી નાખવાના, ખાલી તમારો ફોટો. કેમ કે ફોન કરનાર વ્યક્તિ કોણ છે, ઉપજાવી કાઢેલું નથી ને એમ. હા, એ સાચી વાત છે. ના ના, ઓલો મારો ફોટો મૂકું છું, તમે મનસુખભાઈને ઓળખી શકો, પણ મનસુખભાઈ ફોટો નો હોય તમને ખબર ન હોય. અત્યારે મારો વિડીયો જો તમે નક્કી કરી લો કે મનસુખભાઈ છે, મારા અવાજથી તમે નક્કી કર્યો કે મનસુખભાઈ છે. અવાજથી હું નક્કી કરી લઉં મનસુખભાઈ તમારો તો. એ તો તમે સમજતા, એ આજે તમે મારો અવાજ સાંભળતા હો એટલે તમને ખ્યાલ હોય. તમારો અવાજ તો ઓળખી જ જાવ ધડામ કરતા. કેમ કે અત્યારે અમે 18 વર્ણ માટે અમારે બોલવાનું હોય, અને 18 વર્ણમાં સારા મેસેજ જાય, જાતિ વર્ણ વ્યવસ્થાના વાળા માટે, અને સમાજમાં એક સમાન આવે. હવે શિવાજીની તમે વાત કરો, શિવાજીએ જે આ કામ કર્યું, તો અટાણે તમે એને એક એક ગુણ લઈ લો, એક એક ગુણ લ્યો, તમને ખબર પડે શું વાત છે. ગુણ છે એમ. હા, એને એટલે એને હાલડા ગાવા પડે. એજી આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આઈ વાત બાળ રે, એ જીજાબાઈ ને આઈ વાઈ બાળ, આ બાલુડા ને માત હિચોડે, એ તેદી ધણણ ડુંગરા ડોલે. બાપુ, તેદી ધણણ ડુંગરા ડોલતા હતા બાપુ, તેદી શિવાજીને નીંદરું નો આવે. ઈ ત્યારે એને હાલેડામાં બીજી કડી, અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે, શિવાજી ને રામ લક્ષ્મણ ની વાત, આ માતાજી ને મુખ તે દીઠી, એ રૂડી એની ઊંઘ તે દીઠી. બાપુ, આ કરોડો રૂપિયા દેતો આ સંસ્કાર મળે? સવાલ જ નથી. અરે બાપા, એ તમારા ઘરે એને તમે કલેક્ટર બનાવી શકો, મામલતદાર બનાવી શકો, બાપુ કલાકાર નહીં બન્યો, માના કુખેથી જન્મ છે. 100%. હા, કેમ કે પ્રિય બોલવું સજનતા ને દાતારી સુર પંથ, કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવંત. ભલે બાબુ, મને તમારો ફોટો ખાલી મોકલી દો, અત્યારે મોકલી દો, ઇમરજન્સી. 2 મિનિટમાં. 2 મિનિટ. અને આ તમારા નંબર હું સેવ કરું છું. હા, ઈ જરાક સેવ રાખજો પાછો. અને મારે આવો કોક દી ગોંડલ તો આમ બાજુમાં જ છું સાવ આશાપુરા ચોકડી પર. હાજી આવીશ એટલે આજકાલ રિંગ કરીશું. ઘરે તમારે આવવાનું જ છો. આ બધું થાય કે ન થાય એની પછીની વાત છે. અરે ત્યાર સુધી તમારી સાથે મુલાકાત કરવી જ છે મનસુખભાઈ. ભલે બાપુ, પધારો, આપણે મળશું. અને કેમ કે મળશું, આ જીવન છે તો મળતા રહીએ. એટલે મેકરણે કીધું મળશું, મેળે ખેડે મળશું, કે ગામ ગઈએ, પણ મળશું નહીં. મેકરણ એક દી ધરતીને ઢંક દઈએ. જીવતા હોય તો મેળે ખેડે મળતા રહી, ગામ ગમતરે મળતા રહી, હગા કુટુંબમાં મળતા રહી, પણ મેકરણ કે જો કાયા પડી ગઈ તો પછી ભવે ભેળા થાય નહીં. એટલે ને લખમો માળીએ કીધું, બાપુ, આ વેલાના વસૂટ્યા, પાંદડું વેલેથી વસૂટ્યું, પછી ભવમાંય કોઈ દી ભેળું નહીં થાય. હા, પછી એક વેલાના આ હું તમે છે કવિ કાગ બાપુ એ કીધું, આ પંખીડાનો મેળો રે બેઠો છે એક ઝાડવે. આ તો પંખીડાનો મેળો છે, કવિ કાગ કે બાપુ બેઠો છે એક ઝાડવે. શું કામ કરો છો ક્લેશ? આ તો પંખીડાનો મેળો છે બાપુ, બેઠો છે એક ઝાડવે. ભલે બાપુ, મને તમારો ફોટો મોકલો. હાલો, જય માતાજી. જય માતાજી મનસુખભાઈ, થેન્ક યુ, ધન્યવાદ. આ ઓડિયો આપણે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે બાપુ? બિલકુલ. પણ જો બને તો ઓલું કાઢી નાખજો, ગામના નામ. તો ઓડિયાની કિંમત વહી જાય. એની અંદર કોઈ એવું છે નહીં. આ આખો ઓડિયો છે એ એકદમ સરસ અને સંતોન વિશેની જ બાબત છે. આની અંદર કોઈ એવી મેટર નથી. કઈ વાંધો નહીં. હાલો, જય માતા. ઓકે, જય માતા. હમણાં મોકલો. હાજી.